તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગ. તો આપણે કોટિયા જે આશ્રમે ગયા હતા ડુંગરામાં, એની ક્લિપ થોડીક બાકી રહી છે, તો આ વિડીયોમાં આપણે એડ કરીએ છીએ. તમને વિડીયો ગમે, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને ચાલો પાછા મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો તમે વિડીયોમાં આગળ બના રહેજો ને વિડીયો જોજો. તો ક્લિપો થોડીક બાકી રહી ગઈ હતી, આપણે તો આમાં એડ કરીએ છીએ. તો આજે છે શનિવાર ને જો 9 વાગી ગયા છે, 9:05 થઈ ગઈ છે. તો આપણે વિડીયો મેં એક બાકી હતો તો એડિટ કરીને નાખી અપલોડ કરી દઈએ, પછી પાછું બધું કામ કરીએ. તો ચાલો મળીએ પાછા નવા એક વિડીયોમાં. તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ કરજો એટલે જેથી કરી મને ખબર પડે કોને વિડીયો જોઈ લીધો છે. તો ચાલો આવજો બધાને, જય શ્રી કુકતા બાજુથી આવે તો આંબો એમ નમ છે ખાલી એની ના કોઈ દો સાર્વજનિક એરિયા છે પણ હા જંગલ વિસ્તાર ને એવો બધો કોઈ માલિક ની તળાવનું પાણી અહીંયા આવે, તળાવ અહીંયા એક નાનું એવું ભરાય ને તો અહીંયા પછી આપણે તળાજા પહોંચી ગયા. તો જો બાફેલી મકાઈ લેવાની હતી, તો સાહેબ અહીંયા બાફેલી લેશે ને આપણે ઘરે લઈ જવા માટે જે કાચી મકાઈ હતી એ તો અહીંયા ગોતતા હતા. અને પછી બેનુંને ભાગ લઈ દેવાનો છે આગળ જઈને, અને બાફેલી મકાઈ લઈને આપણે આગળ જઈશું. અહીંયા વાતાવરણ પણ એકદમ મસ્ત હતું, જોરદાર. ને વાદળાને તમે જુઓ કેટલા મસ્ત છે, તો બહુ મજા આવતી હતી. તો ચાલો વિડિયો વિભુ કઈ બતો ખાવા બસ વિભુ 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 કોનું નામ છે? બસ દીદી ફ્રેન્ડ્સ, આપણે ડુંગરામાં ફરીને વૈયાવા છીએ ને અહીંયા જો પાછળ તળાજા કૃષ્ણા હોટલ છે ને ત્યાં આગળ છે આપણે. તો જો તમે સાહેબ નીતિને ભાગ લઈ દેશે જે લેવું છે એ જો બધા ભાગ લે છે. અને અહીંયા મસ્ત એવું વાતાવરણ છે. તો આપણી બે વેસાળી એક લઈ લો, સ્પ્રાઇટ કે જે પીવું હોય. તો આવું કંઈક છે. ને મકાઈ લીધી છે, તો આપણે અહીં બેઠા બેઠા મકાઈ ખાશું. તો ચાલો મળીએ પાછા. મસ્ત જો નિધિબેન કેવા મસ્ત બતક ઉપર જો તમે. વાહ નિધિ, મજા આવે છે. કેવો મસ્ત નજારો છે. નીબુબેન જો સોડા પીવે છે. તો આવું કંઈક છે. કઈ હિંચકા ખાને હે. તો મસ્ત એવો જો બગીચો ને લસરપટ્ટી છે. તો ચાલો આપણે ભાગ ખાઈ લઈએ. જો આ છોકરાઓ શું ખાવશ તમે? જો આવી કંઈક છોડા ને એવું બધું છે લીધું છે. તો હાલો ફ્રેન્ડ, અહીંયા મને નિધિબેન જો મસ્ત બતક જો કે વાવ મસ્ત આવે. નિધિબેન જો બતકમાં. નિધિ આ બાજુ તો ટાટા તો કઈ થોડુંક ઊભું રહી છે ને. અહીંયા સાહેબ ની બેઠસ પણ અંધારું આવીશ. ઠીક હે ના. નિધિબેન ફૂલ એન્જોય કરે છે. ઓલ ઢીંગલી પડે નહીં. નિધિબેન ક્યાં જાય છે? નિધિ આવું છે. कहाँ पे जाना है निधि बेन? ये निधि बेन क्या तो આવું કંઈક છે. મજા આવી ગઈ હતી નહીં નિધિ બેન? यहाँ को क्या हो किसने छे. हैप्पी हैप्पी बर्थडे टू यू.
તો આવું કંઈક છે. બે બેન જાય છે વોશરૂમ, તો આપણે એની સાથે આવ્યા જ છીએ અહીંયા લેડીઝ. તો આવું કંઈક છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ કન્ટેન્ટ સાથે. તો આવું કંઈક હતું. ચાલો, તો આવું કંઈક હતું. જલ્દી ધોઈ જા. જો હાથ ધોઈને આવીને મફતના ઓલો શું કહેવાય એનું હેન્ડ વોશ હતું ને, એનાથી હાથ ધોઈને આવી તે મફતમાં મળી ગયું હતું કે નહીં, એટલા માટે. જો ગમે ના જઈને ઘરે કેટલું બધું યુઝ ન કરતા હોય એવું ન હેરાન કરે. સમજો સાહેબને મફતનું હેન્ડ વોશ હતું ને, તો એને હાથ ધોઈને છે. બોલો હા, એને કીધું હાસી. निधि बेन गया से फोटो पाड़ने के लिए. स्टार मस्त है, तो जो तमे जो ले फोटो पाड़ दो निधु. निधि बेन जो तमे घरे वांगड़ वेड़ा करीने अहींया करे छे. देवा दे विभू, रमवा दे ने. हाल अहीं तड़की गरमी थाय छे. साहेब आने बेन कांई केवुं फोटा पाड़वा जाए ત્યાં મળે બાંધવા. તો જો આવું કંઈક છે. તમારે કોઈને આવું થાય બહાર જાવ તો છોકરો બાંધવા મળે. ઘરે તો તોફાન કરતા જ હોય. જો તમને હું દેખાડું. જો લોક તો હાલે, પણ આ ઘરે બાંધતો હું. હેલો ગાઈસ, અમે છોકરાઓને લઈને અહીંયા આવ્યા ને, તો સાહેબ શું કહે છે ખબર? થોડોક તમને રોડનો અવાજ આવતો હશે. તો સાહેબ એવું કહે છે કે જ્યારે વરસાદ ને એવું બહુ હોય ને, તો ગાડી અહીંયા મૂકી દેવે. તો હું તમને પાર્કિંગ દેખાડું. અહીંયા પાર્કિંગ છે. જો અમારી ગાડી જો અહીંયા પડી છે, તો અહીંયા પાર્કિંગ સરસ છે. તો સાહેબનું કેવું જોઈએ એવું છે. ત્યાં બેઠા સાહેબ જો દાંત કાઢે હો પાછા. એ કે ગાડી બહુ પલ્લે ને વરસાદમાં, એટલે. તો આવું કંઈક હતું. ફરવા આવ્યા હતા, મજા આવી ગઈ. ડુંગરે ગયા હતા, પછી ક્યાં ગયા હતા હે? खमो जल्दी करजो. કરે છે ત્યાં સુધી એટલું રમાડ્યા ને સાહેબ. ઓલી બાજુ ખટારો આપણે પ્રારંભમાં જાવું છે. હે પ્રારંભમાં જાવ. હજી પ્રારંભમાં જવાનું બાકી છે. જોવો તો જો બાંધવાનું શરૂ છે. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે ઘરે ને વિડીયોને એન્ડ આપશું. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. આવજો. જો આ છે તળાજાનો ડુંગર, કેવો મસ્ત દેખાય છે. કર્યું છું છે ને મસ્ત. આ છે ભાવનગરનો. ઓ આ છે આપણે ચોબાવડ જવા માટે.